જનતાનો મૂડ એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું જૂનાગઢના ચોરવાડની, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મતદારોનો શું મૂડ છે, ચોરવાડમાં શું સમસ્યા છે, સ્થાનિકો શું કહી રહ્યા છે, આવો જાણીએ અમારા સહયોગી પ્રતિક પાસેથી। ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને માહોલ જામી ચૂક્યો છે। 24 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર છે, ત્યારે હાલ ચોરવાડના સ્થાનિકો અત્યારે આપણી હારે છે, એની જ હારે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે ચોરવાડમાં કેવી કેવી સમસ્યાઓ છે। અચ્છા, આપનું નામ? મહેન્દ્રભાઈ, ચોરવાડની વાત કરીએ એટલે હોલિડે કેમ્પ સૌ પ્રથમ નજર સમક્ષ આવે તો જે વિકાસ થવો જોઈએ હોલિડે કેમ્પનો, એ ખરેખર થયો છે ખરા? આજ રોજમાં તો અત્યાર સુધીમાં નથી થયો। પહેલા જ્યારે હતો, આથી 20-25 વર્ષ પહેલા, ત્યારે બહારના ટુરિઝમ લોકો આવતા ત્યારે ધંધા રોજગાર ને એવું બધું મળતું, લોકોને સારું હતું। પણ અત્યારે 20-25 વર્ષથી ધંધા રોજગારમાં થોડુંક તકલીફ છે, અને જો વિકાસ થતો હોય હોલિડે કેમ્પનો, એ પર્યટકો આવે તો એના માટે નાના મોટા ધંધાર્થીઓને પણ ફાયદો થાય અને વિકાસની દ્રષ્ટિએ બહુ સારું કામ થાય। કેવી વાતો કરાય છે અને હાલ કયા તબક્કે કામ ચાલે છે? અત્યારે તો એવી વાત હાલે છે કે હોલિડે કેમ્પનું ટુરિઝમનું કામ શરૂ કરશું ને થશે। હજુ પણ આજ રિવરફ્રન્ટનું અમદાવાદમાં થયું છે, જુનાગઢમાં હાલ અત્યારે ઉપરકોટનું જે કામ ચાલી રહ્યું છે, તો અહીંયા થોડુંક ધ્યાન દઈને કામ કરે તો વિકાસની દ્રષ્ટિએ રોજગારની તકો ઊભી થાય એવું મારું માનવું છે। અચ્છા, વધુ એક સ્થાનિક અત્યારે આપણી હારે છે, આપનું નામ? રાજા દયાભાઈ। શું કહેશો, કેવી કેવી સમસ્યા છે? ચૂંટણી નો જંગ છે અત્યારે હાલ નગરપાલિકાની, કેવી સમસ્યાઓ છે ચોરવાડમાં? ચોરવાડ અમારે એક નાનું ગામ છે। નાનું ગામની અંદર અમારે અત્યારે અહીં તાનુતો નથી, તો તાનુતાની ખાસ જરૂરિયાત છે। તાનુતા માટે થઈ અને અમારે છે ને મારિયા ઘડીએ જવું પડે છે, તો એમ બાબત ન જવું પડે એ માટે થઈને ચોરવાડ તાનુતો ફરજિયાત જોવો જોઈએ। એના કારણે છે ભાઈ, એના કારણે વિમનભાઈ દ્વારા અહીંથી ચોરવાડથી મારિયા તાનુતાને કામ આવજા કરવા જઈ રહ્યા છે, અને દર મહિને 50,000નો ખર્ચો કરી અને વિમનભાઈ ચોરવાડના મજૂર વર્ગો હોય એ લોકોને મજૂરી કરવી તે તાનુતો મારિયા જવું પડે। મારું એટલું કહેવું છે કે ભાઈ 10 વર્ષથી કોંગ્રેસનું શાસન ચાલે છે ચોરવાડ નગરપાલિકામાં, બહુ ખૂબ સારી કામગીરી કરી છે વિમલભાઈ અને એની ટીમે, ઘણા એવા લોકોને કામ કર્યા છે, બસ। અચ્છા, એમએલએ કામ કર્યા છે એવું માનો છો, પણ આરે મળવી જોઈએ। અચ્છા, આપ શું કહેશો, નારિયેળીનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે, જે એને પ્રોત્સાહન મળવું જોઈએ, જે ખેડૂતો હોય નારિયેળીની ખેતી કરે છે, એને મળે જ ખરું? ના, કોઈ જ મળતું નથી। સાંસદ છે જુનાગઢના, તો પણ આજ વિકાસ થતો નથી કઈ। નારિયેળીનો એટલા બગીચા છે, નાગરવેલ, ચોરવાડને નાગરવેલ તરીકે ઓળખાય છે, કોઈ જાતનો વિકાસ થતો નથી। બિલકુલ, તો આ ચોરવાડના સ્થાનિકો હતા। નારિયેળીનો પ્રશ્ન હોય છે, એને નિકાસ થવી જોઈએ, પ્રોત્સાહન મળવું જોઈએ, મળતું નથી। હારે કેટલાક અન્ય સ્થાનિક પ્રશ્નોને લઈને પણ અહીંના લોકોએ આપણને જણાવ્યું। પ્રતિક પંડ્યા, ચોરવાડ, એબીપી અસ્મિતા।